ભરૂચ શહેરમાં તાજું શાકભાજી પહોંચાડતા એપીએમસી શાક માર્કેટમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। માર્કેટમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને અસ્વચ્છ વાતાવરણના કારણે વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। વેપારીઓનું કહેવું છે કે આવી સ્થિતિના કારણે રોગચાળો ફાટી વેપારીઓએ તંત્ર સામે વિરોધ નોંધાવતા આક્ષેપ કર્યો છે કે છેલ્લા 3 વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી। અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। આ મુદ્દે એપીએમસીના ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે માર્કેટની અંદર આવેલી લગભગ 400 દુકાનોનો વેરો નગરપાલિકાને ચૂકવવામાં આવે છે, તેમ છતાં કચરો ઉપાડવા માટે પાલિકા તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। તેમણે ખાતરી આપી કે આગામી સમયમાં એપીએમસી દ્વારા કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। અમને કચરો નાખવા દેતી નથી। નગરપાલિકા તરફથી 1 રૂપિયાનો પણ અમને સહકાર નથી। લાઇટ નથી, પાણી, કોઈ જાતની 1 રૂપિયાની સફાઈ નથી, કોઈ જાતનો અમને નગરપાલિકા તરફથી સહકાર નહીં। નગરપાલિકાને અમે પીઠ ભરીને ટેક્સ ભરીએ। માર્કેટની 400 દુકાનો છે, 400 દુકાનોનો રેગ્યુલર વેરો ભરાય છે। 25 થી 40 લાખ સુધીનો ટેક્સ ભરે છે એપીએમસી। તો એના તરફથી નગરપાલિકા તરફથી શૂન્ય 1 રૂપિયાનો પણ ખર્ચો થતો નથી। તો અમારે ક્યાં જવું ને? ડમ્પિંગ સાઇટ અમારે ક્યાં? અમારી પાસે એપીએમસી થોડી ખેતર લઈને કઈ ડમ્પિંગ સાઇટ કરવાની। એપીએમસી પાસે તો જ્યાં નગરપાલિકાનું કે ત્યાં નાખવાની એ કરશે, એપીએમસી વ્યવસ્થા કરશે નાખવા માટેની। વધારે બગડી જાય, એના કારણે જે માલ બગડેલો હોય એ માલ યોગ્ય નિકાલ અહીં સાઇટ પર જ કરવો પડે। ક્યાં કરશે? નગરપાલિકા નાખવા નથી દેતી। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કોંગ્રેસના આગેવાનોએ પણ એપીએમસી માર્કેટની મુલાકાત લઈ ગંદકીના પ્રશ્ને તંત્રને આડે હાથ લીધું હતું અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। હવે વેપારીઓ અને સ્થાનિકોમાં એક જ માંગ ઉઠી રહી છે કે શાકભાજી જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓના મુખ્ય બજારમાં સ્વચ્છતા જાળવવા અને સમસ્યાનું તાત્કાલિક કાયમી નિરાકરણ લાવવામાં આવે।